પરીક્ષામાં ક્યારે એવું બન્યું છે કે આખી રાત વાંચ્યું હોય અને પેપર હાથમાં આવતા જ મગજ સાવ બ્લેન્ક? જો હા, તો આ તમારા માટે જ છે. ચાલો આજે ભણવાની એક એવી જબરદસ્ત રીત જાણીએ જે તમારી સ્ટડી કરવાની રીતને હંમેશ માટે બદલી નાખશે. આ ફિલિંગ તો લગભગ બધાને આવી જશે, ખરું ને? આખી રાતની મહેનત, ઢગલો કોફી અને જેવું પરીક્ષાનું પેપર હાથમાં આવે, મગજ સાવ કોરું, જાણે કોઈકે મગજમાંથી બધું જ ડિલીટ કરી નાખ્યું હોય. દોસ્તો, આ જ છે એ રટ્ટામારવાળી ઝાડ. આપણને તો એમ જ લાગે કે આપણે બહુ જ મહેનત કરી રહ્યા છીએ, પણ હકીકતમાં આ ભણવાની સૌથી બિનઅસરકારક રીતોમાંથી એક છે. જુઓ, ભણવાની બે રીત હોય છે. એક છે પેસિવ એટલે કે નિષ્ક્રિય અને બીજી છે એક્ટિવ એટલે કે સક્રિય. પેસિવ રીત એટલે બસ નોટ્સ વારંવાર વાંચ્યા કરવી. સાચું કહું તો એ લગભગ ઊંઘવાની તૈયારી કરવા જેવું છે. જ્યારે એક્ટિવ રીતમાં આપણે મગજને કસરત કરાવીએ છીએ, સવાલો પૂછીએ છીએ. તો આ રટ્ટામાર છે શું? સિમ્પલ શબ્દોમાં કહીએ તો ગોખણપટ્ટી. બસ એકને એક વસ્તુને વારંવાર રિપીટ કરવી. અને હા, એવું લાગે ખરું કે બધું યાદ રહી ગયું છે, પણ પ્રોબ્લેમ એ છે કે આ યાદશક્તિ રેતીના મહેલ જેવી છે, જે એક ઝાટકે તૂટી જાય છે. તો સવાલ એ છે કે જો ગોખણપટ્ટી કામ નથી કરતી, તો પછી શું કામ કરે છે? એનો ઉપાય શું છે? કોઈ ગેમ ચેન્જર છે? કોઈ એવી રીત જે ખરેખર કામ કરે? અને એનો જવાબ છે એક્ટિવ રિકોલ એટલે કે સક્રિય યાદગીરી. ના ના, આ કોઈ રોકેટ સાયન્સ નથી. એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે. મગજમાં માહિતી અંદર નાખવા પર ફોકસ કરવાને બદલે એને બહાર કાઢવાની પ્રેક્ટિસ કરવાની છે. ચાલો આને એકદમ સરળ બનાવી દઈએ. હું તમને એક એવી મસ્ત મજાની વાત કહું, એક એવી એનાલોજી જે તમે રોજ અનુભવો છો અને એ પછી તમે આ કોન્સેપ્ટ ક્યારેય નહીં ભૂલો, ગેરંટી. ઓકે, તો વિચારો કે તમે કોઈ નવા મસ્ત કેફેમાં જઈ રહ્યા છો. તમે શું કરશો? સીધું ગૂગલ મેપ્સ ચાલુ કરશો, બરાબર? અને પછી બસ પેલી બ્લુ લાઇનને ફોલો કરતા જશો, લેફ્ટ, રાઇટ, અને આરામથી પહોંચી પણ જશો. કોઈ જ તકલીફ નહીં. પણ અસલી સવાલ હવે આવે છે. તમે ત્યાં પહોંચી તો ગયા, પણ વિચારો, જો બીજી વાર જવાનું થાય અને ફોનની બેટરી ડેડ હોય તો? શું તમે એ જ રસ્તે ફરીથી પહોંચી શકશો? ચાન્સ ઓછા છે, ખરું ને? કારણ કે તમારું મગજ તો ખાલી પેસેન્જર હતું, ડ્રાઈવર તો ગૂગલ મેપ્સ હતું. હવે સીન બદલીએ. કલ્પના કરો કે તમે મેપ વગર જવાનો પ્રયાસ કરો છો. તમે મગજ પર જોર આપશો. ઓકે, પેલી મોટી દવાની દુકાન પાસેથી લેફ્ટ લેવાનો હતો. કદાચ તમે ખોટો ટર્ન પણ લઈ લેશો. પણ આ જે સ્ટ્રગલ છે, આ જે ભૂલ કરીને સુધારવાની પ્રોસેસ છે, એ જ તમારા મગજમાં એ રસ્તાનો એકદમ પાક્કો પરમનન્ટ મેપ બનાવે છે. આ એક વાત બરાબર યાદ રાખી લેજો. તમે રસ્તો ત્યારે જ સાચા અર્થમાં જાણો છો જ્યારે તમે નકશા વગર એના પર ગાડી ચલાવી શકો. બસ અભ્યાસનો પણ બિલકુલ આવું જ છે. એટલે વાત એમ છે કે રટ્ટામાર એ ગૂગલ મેપ્સ વાપરવા જેવું છે, જે કામ ચલાવશે. જ્યારે એક્ટિવ રિકોલ એ તમારા મગજની અંદર જ એક જીપીએસ બનાવવાનું છે. એક એવું જીપીએસ જે કાયમ તમારી સાથે રહે. તો ચાલો, આને પ્રેક્ટિસમાં કેવી રીતે લાવશો? એકદમ સહેલું છે. આજે જ આમાંથી કંઈક ટ્રાય કરો. કોઈ પણ એક પેજ વાંચો, પછી બુક બંધ કરો અને મોટેથી બોલો કે તમને શું યાદ રહ્યું. અથવા કોઈ ખાસ ટર્મ માટે ફ્લેશકાર્ડ્સ બનાવો. અરે, તમારા કોઈ ફ્રેન્ડને અથવા ઘરમાં કોઈ પાલતુ પ્રાણી હોય તો એને પણ કોઈ કોન્સેપ્ટ સમજાવવાનો પ્રયાસ કરો. આ બધું જ એક્ટિવ રિકોલ છે. યાદ રાખજો, બસ આ એક ટેકનિક. તમારે 10 અલગ અલગ નવી નવી ટિપ્સ ફોલો કરવાની કોઈ જરૂર નથી. ખાલી આ એક એક્ટિવ રિકોલને તમારી આદત બનાવી લો. હું ગેરંટી આપું છું, તમારા રિઝલ્ટ્સ અને કોન્ફિડન્સ બંનેમાં જબરજસ્ત ફરક દેખાશે. તો બસ, તમે હમણાં જ તમારી સ્ટડી ગેમને નેક્સ્ટ લેવલ પર પહોંચાડી દીધી છે. હવે તમે એ સિક્રેટ જાણો છો જે મોટાભાગના ટોપર્સ વાપરે છે. અને યાદ રાખજો, આ કોઈ જાદુ નથી, આ પ્યોર બ્રેન સાયન્સ છે. પણ જરા થોભો, એક સવાલ હજુ બાકી છે. આપણે એ તો જાણી લીધું કે કેવી રીતે પ્રેક્ટિસ કરવી, પણ કેટલી વાર કરવી જોઈએ, ક્યારે રિવિઝન કરવું જોઈએ, 1 દિવસ પછી, 3 દિવસ પછી કે પછી 1 અઠવાડિયા પછી, જેથી એ માહિતી મગજમાં પરફેક્ટલી ફિટ થઈ જાય? આ સવાલનો જવાબ તમને મળશે આપણી આગામી સમજૂતીમાં, જેમાં આપણે વાત કરીશું એક સુપર પાવરફુલ નિયમની, ધ 137 રૂલ. આ એ નિયમ છે જે તમારી યાદશક્તિ પર કાયમ માટે તાળું મારી દેશે. તો તમારી ફેવરિટ સ્ટડી એનાલોજી કઈ છે? મને નીચે કોમેન્ટ્સમાં જણાવો. અને જો તમારે તમારી સ્ટડી ગેમનું લેવલ અપ કરતા રહેવું હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ બટન દબાવી દો
અને હા 137 રૂલવાળી સમજૂતી જોવા માટે અહીં ક્લિક કરો. મળીએ ત્યાં.